યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, પોષ સુધી એકાદશીનું શું નામ છે, તેનો કયો પ્રકાર છે અને તેમાં કયા દેવનું પૂજન કરવું, તે મને વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજા યુધિષ્ઠિર, આ એકાદશી સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે. તેનું નામ પુત્રદા છે. તેના આધિદેવ નારાયણ છે અને સર્વે સિદ્ધિને આપનાર છે. આ એકાદશીનું વ્રત કરવાથી વિદ્યા, યશ, લક્ષ્મી પ્રાપ્ત થઈ જાય છે. માટે હે રાજન, પાપને હરનારી શ્રેષ્ઠ કથા હું કહું છું તે સાંભળો. ભદ્રાવતી નામની એક નગરી હતી. તેમાં સુકેતુમાન રાજા રાજ્ય કરતા હતા. તેને સૈબ્યા નામની રાણી હતી. પરણ્યા બાદ ઘણા વર્ષો થયા પણ પુત્ર ન થયું. આથી રાજાના મનમાં ચિંતા બેઠી. તેથી રાજા અને રાણી પુત્ર વગર દુઃખી હતા. તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં ક્યાંય ચેન પડતું ન હતું. તેના મનમાં એવા વિચારો આવતા કે જેને પુત્ર નથી તેનો જન્મ વૃથા છે. પુત્ર વિના પિતૃ, દેવ અને મનુષ્યનું ઋણ ક્યારેય ઉતરતું નથી. જેના ઘરમાં પુત્ર, પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે. પોતાના કલ્યાણ માટે ફરીથી વિચાર કરી પુરોહિત કે બીજા કોઈને જાણ ન પડે એવી રીતે રાજા ઘોડા પર બેસીને વનમાં ચાલ્યા જાય છે. ત્યાં રસ્તામાં વડ, પીપળા, બીલી, બકુલ, તિંદુલ વગેરે કેટલાક સુશોભિત વૃક્ષો જોવામાં આવ્યા. હાથી, હરણ, વાઘ, સિંહ વગેરે જાનવરો પણ જોવામાં આવ્યા. કોઈ જગ્યાએ શિયાળના તો ક્યાંક ઘુવડના શબ્દો સંભળાતા હતા. આવું ભયંકર અને આશ્ચર્યકારક વન જોતો જોતો રાજા આગળ વધ્યો. તેવામાં મધ્યાહન થયું. તરસથી રાજાના ગળામાં શ્વાસ પડ્યો. મોઢું સુકાવા લાગ્યું. રાજા વિચારે છે, મેં બ્રાહ્મણોને ભોજન, વસ્ત્ર, ગૌદાન વગેરેનું પુણ્ય કર્યું છે, છતાં આવું દારૂણ દુઃખ મને કેમ આવી પડ્યું? આમ વિચાર કરતા કરતા આગળ મનોહર તળાવ નજરે પડ્યું. તેમાં મગરમત્સ્ય, રાજહંસો વગેરે શબ્દો કરતા હતા. આગળ ચાલતા તળાવના કિનારે ઋષિઓ જોવામાં આવ્યા. તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા. રાજાએ ઘોડા પરથી ઉતરી તેઓની પાસે જઈ હાથ જોડી દંડવત પ્રણામ કર્યા. ઋષિઓ કહેવા લાગ્યા, હે રાજા, અમે પ્રસન્ન છીએ, જે મનમાં હોય તે કહો. ત્યારે રાજાએ કહ્યું, હે મુનિઓ, તપસ્વીઓ, આપ કોણ છો અને આપના શું નામ છે તે મને યથાર્થ કહો. મુનિઓ બોલ્યા, હે રાજન, અમે વિશ્વદેવો છીએ. અમે અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજે પુત્રદા નામની શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્ર પ્રાપ્ત થાય છે. રાજાએ કહ્યું, હે મુનિઓ, હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો યત્ન કરું છું. આપ જો સર્વત્ર પ્રસન્ન હોય તો આપ મને ઉત્તમ પુત્ર આપો. ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે. માટે તમે તે ઉત્તમ વ્રત કરો. તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્ર થશે. આવા ઋષિઓના વચન સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું અને બારસના દિવસે પારણું કરી મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ઘેર આવ્યા. પછી મુનિઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશીના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને 9 મહિના પૂરા થયા બાદ સુંદર પુત્રનો જન્મ થયો, જે તેજસ્વી અને પુણ્ય હરનારો હતો. મોટો થયો ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો હતો. હે રાજન, એટલા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ. મેં લોકના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહેલ છે. જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવી ભગવાનના ધામમાં જાય છે. હે રાજન, આ કથાનો પાઠ સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પોષ શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.